શેર બજારમાં ગત સપ્તાહે 4 દિવસનો ઘટાડો, 1 દિવસની તેજી જોવા મળી. શું કહેશો ગત સપ્તાહ વિશે? લાસ્ટ વીક થોડું માર્કેટ નીચે ગયું હતું અને એના જો રીઝન્સની વાત કરીએ તો ગયા વીકમાં એક તો જે જાપાનની માર્કેટ છેલ્લા 1 વર્ષમાં 70% વધી ગઈ છે અને છેલ્લે યર ટુ ડેટની જો વાત કરીએ તો લગભગ 40%નું રિટર્ન મળ્યું છે. અને લાસ્ટ વીકમાં એક જ દિવસમાં જાપાનની માર્કેટ એટલે નિક્કાઈનો જે ઇન્ડેક્સ છે તે લગભગ 67% તૂટી ગયો હતો ને એના કારણે મોટું કરેક્શન વર્લ્ડ ઓવર માર્કેટમાં બધે આવેલું હતું. અને હવે એવો ડર પણ છે કે ક્વોન્ટિટેટિવ ઇઝિંગ જે ચાલી રહ્યું છે તે એવું લાગી રહ્યું છે કે કદાચ એનો ટેપ પણ થોડો ધીમો કરવામાં આવે કે જે લિક્વિડિટી વર્લ્ડ વાઇડ આવી રહી છે તે થોડી સ્લો ડાઉન થાય. આ ફિયરના લીધે બી વર્લ્ડના બધા માર્કેટોમાં કરેક્શન જોવામાં આવ્યું અને એનું ઇન્ડિયા પર બી રિપકર્શન આવ્યું. સેન્સેક્સ અને નિફ્ટીમાં હવે તમે કયા લેવલ જોઈ રહ્યા છો? સેન્સેક્સ અને નિફ્ટીની જો વાત કરીએ તો અત્યારે સેન્સેક્સ લગભગ 19,700 ની આસપાસ છે. અત્યારે આપણે ટ્રેન્ડ જોઈએ તો માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ છે ને માર્કેટ ઉપરની તરફ જઈ રહ્યું છે. મને એવું લાગે છે કે કદાચ આ વીકમાં જે કરેક્શન આવ્યું તે વીક કદાચ હજુ બહુ કરેક્શન કન્ટિન્યુ રહે એવું નથી લાગી રહ્યું અને માર્કેટ આ લેવલ પર થોડું કોન્સોલિડેટ થાય એવું દેખાઈ રહ્યું છે. થોડા વખત પછી માર્કેટ પાછું અહીંયાનો પોતાનો અપ ટ્રેન્ડ ચાલુ કરી દે. અને અત્યારે એક વસ્તુ આપણે નહીં ભૂલવી જોઈએ કે વર્લ્ડના 11 માર્કેટ લાઈફ ટાઈમ હાઈ પર છે, ઇન્ક્લુડિંગ યુએસ માર્કેટ, ઇન્ક્લુડિંગ જર્મનીનો ડેક્સ, કરાચીનો ઇન્ડેક્સ, પાકિસ્તાનનો. તો આ બધા માર્કેટો નવા હાઈ પર છે ને ઇન્ડિયા હજુ બી નવા હાઈ પર નથી આવ્યું. તો આ બધું જોતા એવું લાગે છે કે ઓવરઓલ ટ્રેન્ડ અહીંયાથી પોઝિટિવ છે અને માર્કેટ ઉપરનો ટ્રેન્ડ બતાવી શકે છે. રિયલ્ટી સેક્ટરમાં ગત સપ્તાહે સારો ઘટાડો જોવા મળ્યો. આ સેક્ટર વિશે અને તેના શેર્સ વિશે શું સલાહ આપશો? રિયલિટી સેક્ટરની જો વાત કરીએ તો આ સેક્ટરમાં લાસ્ટ વીકમાં બહુ મોટું કરેક્શન આવ્યું અને એનું વન ઓફ ધ રીઝન એ છે કે જે બધી કંપનીઝ છે એ લોકોની બેલેન્સ શીટ પર બહુ હાઈ ડેટ છે. ફોર એક્ઝામ્પલ DLF ની બેલેન્સ શીટ પર 15,000 કરોડનું ડેટ છે, યુનિટેકની બેલેન્સ શીટ પર લગભગ 10,000 કરોડનું ડેટ છે. તો આ પ્રોબ્લેમ્સના લીધે એ લોકોનો ડેટ ઇક્વિટી રેશિયો હેવાયર થઈ ગયો છે અને એટલે આ પ્રોબ્લેમ આવી રહ્યો છે. મને એવું લાગે છે રિયલ એસ્ટેટમાં હજુ બી અમુક સિલેક્ટેડ સ્ટોક્સ આપણે જોઈએ, ફોર એક્ઝામ્પલ આશિયાના હાઉસિંગ છે કે ગોદરેજ પ્રોપર્ટીઝ છે, આવા સારા સ્ટોકને છોડી દઈએ તો ઓવરઓલ સેક્ટર વીક જ લાગે છે અને આ બુલ રનમાં એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું જ નથી. એટલે હજુ બી અહીંયાથી આ સેક્ટર અંડર પરફોર્મ જ કરી શકે છે. SBIના પરિણામ બાદ આ શેર અને ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં તમારી શું સલાહ રહેશે? SBIની રિઝલ્ટની વાત કરીએ તો એક તો એનું રિઝલ્ટમાં NPA ઓછા થયા છે લાસ્ટ ક્વાર્ટર કરતા, એટલે એ એક પોઝિટિવ વસ્તુ હતી. પણ નેગેટિવ સાઈડ પર જોઈએ તો એક તો એ લોકોએ હાયર પ્રોવિઝનિંગ કરેલું હતું અને રિઝલ્ટનું જે એક્સપેક્ટેશન હતું નેટ પ્રોફિટનું એ નહીં આવ્યું. ઇવન નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ બી એ લોકોની ઘટેલી છે. તો ઓવરઓલ પિક્ચર આપણે જોઈએ તો SBI નું રિઝલ્ટ થોડા ડિસઅપોઇન્ટ કર્યા છે ઇન્વેસ્ટર્સને અને એના કારણે એ દિવસે લગભગ 7-7.5% તૂટી ગયો હતો. મારું એવું માનવું છે કે હવે વેલ્યુએશન વાઇઝ SBI ખૂબ જ એટ્રેક્ટિવ લેવલ પર છે. એટલે અહીંયાથી જો ઇન્ડિયાની ઇકોનોમી રિકવર થાય છે, GDP આપણો અહીંયાથી વધવાનું ચાલુ થાય છે તો પછી SBI વિલ પરફોર્મ વેલ અને આગળ જતા SBI માં સારું રિટર્ન મળી શકે છે. પરિણામોની સિઝન પૂરી થઈ ગઈ છે. તમારા મતે કેવી રહી સિઝન અને હવે સિઝન બાદ કયા શેર્સ પર ફોકસ રાખી શકાય? રિઝલ્ટ્સની જો વાત કરીએ તો રિઝલ્ટ્સ ઓવરઓલ મિક્સ્ડ બેગ આવ્યું છે. લાસ્ટ વીકમાં 3 રિઝલ્ટ આવ્યા બ્લુ ચીપ કંપનીઓના. એમાં એક SBI હતો, એક L&T હતો અને BEL હતો. આ 3 રિઝલ્ટે ડિસઅપોઇન્ટ કર્યા છે. એ પહેલા મહિનામાં જે રિઝલ્ટ આવ્યા એ બધા રિઝલ્ટ ખૂબ જ સારા હતા અને અબોવ એક્સપેક્ટેશન હતા. એટલે મને એવું લાગી રહ્યું છે કે ઓવરઓલ મિક્સ્ડ બેગ રિઝલ્ટ છે. પણ હવે વર્સ્ટ ઇઝ ઓવર ફોર ઇન્ડિયા ઇન ટર્મ્સ ઓફ કોર્પોરેટ અર્નિંગ્સ અને અહીંયાથી હવે ડબલ ડિજિટ ગ્રોથ જે લાસ્ટ યર નથી આવ્યો તે આવવાનું શરૂ થઈ જશે અને ધેટ વિલ બી ગુડ ફોર ઇન્ડિયા. ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં હવે તમારી શું સલાહ છે? આ સેક્ટરના કયા શેર્સની ખરીદી કરી શકાય? ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સેક્ટર ઓવરઓલ એક સ્વીટ સ્પોટમાં છે. કારણ કે અત્યારે ફાર્મા સેક્ટર લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે. એમાં તમે જો કંપનીઝ જોશો તો સન ફાર્મા છે, ગ્લેનમાર્ક છે, લુપિન છે,
તો આ બધી કંપનીઓ ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહી છે. અને અત્યારે આપણો રૂપિયો જ્યારે 55.6 થઈ ગયો હોય અને આ લોકો બધાની રેવન્યુઝ લગભગ 50%થી વધારે રેવન્યુ આઉટ ઓફ ઇન્ડિયાથી આવે છે, એટલે ડોલર ટર્મ્સમાં આવે છે, તો એ ખૂબ જ પોઝિટિવ છે. અને એના કારણે હું માનું છું કે અહીંયાથી ફાર્મા સેક્ટર હજુ પણ હાયર પીઈ રીરેટિંગ થશે આ સેક્ટરમાં, અને અહીંયાથી હજુ હાયર રિટર્ન મળી શકે છે. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સમાં રોકાણકારોને શું સલાહ આપશો? ઓઇલ એન્ડ ગેસની વાત કરીએ તો એમાં આપણે બે ભાગ પહેલા તો પાડી દઈએ, એક અપસ્ટ્રીમ કંપની ને એક ડાઉનસ્ટ્રીમ કંપની. ડાઉનસ્ટ્રીમ કંપનીમાં એવું થયું છે કે જ્યારથી ડીરેગ્યુલેશન થયું છે પેટ્રોલનું અને પાર્શિયલ ડીરેગ્યુલેશન થયું છે ડીઝલનું, ત્યારથી ફાયદો એ થયો છે કે આપણે વર્લ્ડના જે ક્રૂડના પ્રાઇસીસ છે, બ્રેન્ટ ક્રૂડના, એની પેરિટીમાં આવવા માંડ્યા છે. હવે ખાલી આપણને ડીઝલમાં ₹3 ઓછા છે, અને પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલ તો ઓલમોસ્ટ ઇન પેરિટી વિથ વર્લ્ડ પ્રાઇસીસ થઈ ગયું છે. તો એ જોતા મને એવું લાગી રહ્યું છે કે હજુ બી અહીંયાથી રીરેટિંગ થવાનું આ સેક્ટરમાં બાકી છે. એટલે અત્યારે લગભગ ડાઉનસ્ટ્રીમ કંપની છેલ્લા 5-7 વર્ષમાં ઇન્વેસ્ટરોને કોઈ રિટર્ન આપી નથી શકી. એની સામે હવે જો અપસ્ટ્રીમ કંપનીની વાત કરીએ તો એ લોકો પોતે સબસિડી બર્ડન શેર કરતા હતા ડાઉનસ્ટ્રીમ કંપનીઓના, પણ હવે જ્યારે ડાઉનસ્ટ્રીમ કંપનીઓ લોસ કરવાનું બંધ કરશે તો એના લીધે અપસ્ટ્રીમ કંપનીઓને ઘણો ફાયદો થશે. અને એટલા માટે અપસ્ટ્રીમ કંપનીમાં બી સારું રિટર્ન આવી શકે છે. આજે ઓઇલ ઇન્ડિયા, ઓએનજીસી આ બધા 10-12 ના પીઈ પર અવેલેબલ છે, એટલે મને લાગે છે કે એ લોકોનું સારું રિટર્ન મળી શકે છે. રૂપિયાના ઘટાડા બાદ હવે આઈટી સેક્ટરમાં તમે શું સ્ટ્રેટેજી અપનાવવાનું કહેશો? આઈટી સેક્ટરની વાત કરીએ તો એમાં અમુક શેરો લાઈફ ટાઈમ હાઈ પર છે. ફોર એક્ઝામ્પલ TCS, HCL Tech, તો એનો પીઈસ પણ ખાસા વધી ગયા છે. એની સામે ઇન્ફોસિસનો સ્ટોક સ્પેસિફિક ઇશ્યુ થઈ ગયો છે અને એના કારણે ડિરેક્ટ થયો છે અને 12-13 પીઈ પર આવી ગયો છે. મને એવું લાગે છે કે જો રૂપિયો આપણો જે રીતે અત્યારે નબળો રહ્યો છે અને આવનારા સમયમાં બી નબળો રહેશે, કારણ કે કરંટ અકાઉન્ટ ડેફિસિટ આપણી ખાસી વધી ગઈ છે, ઓલ ટાઈમ હાઈ પર આવી ગઈ છે, તો એના લીધે રૂપિયો નબળો રહેશે. અને રૂપિયો નબળો રહે તો આ લોકોના 70-80% રેવન્યુઝ ડોલરમાં આવે છે, એટલે આઈટી સેક્ટર બી સ્વીટ સ્પોટમાં છે અને એ લોકો પણ નવા હાઈ બનાવી શકે છે. અમેરિકાની સિચ્યુએશન બી ધીરે ધીરે ઇમ્પ્રુવ થઈ રહી છે, એટલે આઈટી સેક્ટરમાં પણ એ પોઝિટિવ વસ્તુ છે. યુનાઇટેડ સ્પિરિટ્સના શેર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા. આ શેર વિશે અને વિજય માલ્યાની કંપનીઓ વિશે ઓવરઓલ શું કહેશો? યુનાઇટેડ સ્પિરિટની જો વાત કરીએ તો 5 મહિના પહેલા આ શેર ₹500 હતો અને આજે ₹2500 છે. એનું રીઝન એ છે કે યુનાઇટેડ સ્પિરિટ પહેલા વિજય માલ્યાના મેનેજમેન્ટમાં હતું અને પછી એણે ડાઇજિયોને વેચી દીધું, જે વર્લ્ડની નંબર 1 સ્પિરિટની કંપની છે, તો એના લીધે આખો શેર રીરેટ થઈ ગયો છે. બીજું કે આજે ઇન્ડિયામાં આપણે જો એક એનાલિસિસ કરીએ તો 100 જણ જ્યારે આપણે વર્લ્ડનો સિનેરિયો જોઈએ તો 100 જણ જ્યારે સિગરેટ પીતા હોય છે એની સામે 200 જણ સ્પિરિટ દારૂ પીતા હોય છે. અને એની સામે ઇન્ડિયાની વાત કરીએ તો 100 જણ સિગરેટ પીતા હોય તો એની સામે ખાલી 25 જણ સ્પિરિટ પીએ છે. તો આ એક વસ્તુ આપણે જોવાની રહી કે ઇન્ડિયામાં પોટેન્શિયલ બહુ મોટું છે સ્પિરિટ માર્કેટ માટે, અને યુનાઇટેડ સ્પિરિટનો 42% માર્કેટ શેર છે. એટલે મને લાગે છે કે હવે એ લોકોના માર્જિન્સ બી ઇમ્પ્રુવ થશે, એ લોકોનું જે ડેટ હતું તે બી હળવું થયું છે, તો એ બી એક ફાયદો છે. અને આ બધું જોતા મને લાગે છે અહીંયાથી સારું રિટર્ન, હજુ પણ અહીંયાથી યુનાઇટેડ સ્પિરિટમાં સારું રિટર્ન મળી શકે છે. ટેલિકોમ સેક્ટર વિશે તમારો શું મત છે? ટેલિકોમ સેક્ટર છેલ્લા 2-3 વર્ષથી એક ખરાબ ફેઝમાં આવી ગયું હતું, પણ હવે જે નીચલા પ્લેયર્સ હતા તે લોકો બધા પોતાના ઓપરેશન્સ ઓછા કરી રહ્યા છે કે બંધ કરી રહ્યા છે, અને એનો ડાયરેક્ટ ફાયદો જે ટોપ 3 પ્લેયર્સ છે એને મળી રહ્યો છે. એટલે ભારતી એરટેલ છે, આઈડિયા છે અને વોડાફોન છે, એ લોકોને સૌથી વધારે ફાયદો મળી રહ્યો છે. એ લોકોનું માર્કેટ શેર વધી રહ્યું છે અને હવે પ્રાઇઝિંગ પાવર બી આ ઇન્ડસ્ટ્રીમાં આવી રહી છે. તો એ બધું જોતા એવું લાગે છે કે ટેલિકોમ બી અહીંયાથી નેક્સ્ટ 2 to 3 યર્સમાં સારા રિટર્ન આપી શકે છે. હાલ રોકાણ કરવા માટે તમે કયા શેર સજેસ્ટ કરશો? અત્યારે જો રોકાણની વાત કરીએ તો જનરલી મને એવું લાગે છે કે ફાર્મા અને FMCG આ બેઉ સેક્ટર સ્વીટ સ્પોટમાં છે અને એ લોકો નવા હાઈ બનાવી રહ્યા છે. એટલે અહીંયાથી ફાર્મા સેક્ટરમાં લુપિન છે, ગ્લેનમાર્ક છે, ઇવન સન ફાર્મા છે, નાટકો ફાર્મા છે, એના પર ધ્યાન આપી શકાય. FMCG ની વાત કરીએ તો એમાં યુનાઇટેડ સ્પિરિટ છે, એગ્રોટેક ફૂડ છે,
આ બધા શેરો પર ધ્યાન આપી શકાય છે. એટલે ઓવરઓલ કોન્ટેક્સમાં જોઈએ તો મને લાગે છે કે આ બે સેક્ટર લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે અને હજુ પણ અહીંયાથી વધારે હાઈ નવા બની શકે છે. એવા કયા શેર્સ છે જેમાં હાલ નફો બુક કરવો જોઈએ? મારા હિસાબે જે પેની સ્ટોક હોય છે, જે ₹5, ₹7, ₹10 સ્ટોક હોય છે અને જેના પ્રમોટરો શું કરે છે તે આપણને ખબર નથી, મેનેજમેન્ટ ટ્રાન્સપરન્ટ નથી, ઇન્ડસ્ટ્રી કઈ છે, એમાં ઓપોર્ચ્યુનિટી કેટલી છે તે આઈડિયા નથી. આ બધા જે સ્ટોક્સ હોય છે એનાથી કમ્પ્લીટલી દૂર રહેવું જોઈએ. એ બધા જે સ્ક્રેપ્સ કહેવાય છે એમાંથી કમ્પ્લીટલી નીકળી જવું જોઈએ.